જો કોઈ તમારા વિશે ખરાબ બોલતું હોય ને તો જીવ ન બાળવો, પરંતુ ભગવાનનો આભાર માનવો, કારણ કે લોકો પાપ ધોવા તીર્થયાત્રાએ જાય છે અને તમારા ઘરે બેઠા ધોવાય છે. ગમે તેટલા દેવદેવીઓને પૂજો, માનતા રાખો, સ્ટેટસ મૂકો, પણ જો તમારા જીવનનું રિમોટ કંટ્રોલ જૂઠા, કપટી અને શકુની જેવા વ્યક્તિઓના હાથમાં હશે ને તો આખી જિંદગી ડખા જ રહેવાના છે. કડવું છે પણ સાચું છે. સમય સાથે ચાલવું જરૂરી નથી, સત્ય સાથે ચાલવું. એક દિવસ સમય તમારી સાથે ચાલશે. માણસને સૌથી વધારે એની જીભ જ હેરાન કરે છે, સ્વાદમાં પણ અને સંબંધમાં પણ. સાચી વાત ને? ચાલાકી કરતા નહીં આવડે ને તો ચાલશે, પરંતુ ચાલાકને ઓળખતા શીખી જજો, કેમ કે ભોળા માણસને લોકો મૂર્ખ સમજે છે. પૈસા, ધંધો, ભણતર અને રૂપનું અભિમાન ક્યારે ના કરવું, કારણ કે મોરને તેના પીછાનો જ બોજ ઊંચે ઉડવા દેતા નથી. બંને તરફથી સચવાય તો સંબંધમાં મીઠાશ રહે છે, બાકી એક તરફથી શેકો ને તો રોટલી પણ બળી જાય છે. મહત્વનું એ નથી કે તમારી ઉંમર કેટલી છે, મહત્વનું એ છે કે તમે કઈ ઉંમરના વિચાર રાખો છો. ભગવાન ત્યારે જ ખૂબ જ ખુશ થાય છે જ્યાં એવું જુએ છે કે આટલા બધા દુઃખો પછી પણ મારા પર ભરોસો છે. જિંદગીના નિયમો પણ કબડ્ડી જેવા હોય છે. જેવી સફળતાની લાઈનને ટચ કરો ને ત્યાં જ લોકો તમારો પગ ખેંચવા લાગી જાય. લોકો વારંવાર કહેતા હોય છે કે જીવતા રહીશું ને તો ફરીથી મળીશું, પણ એક સાચા દોસ્તે ખૂબ જ સરસ કહ્યું છે કે મળતા રહીશું ને તો જીવતા રહીશું. જેના કપડાં મેલા હોય ને એનો વિશ્વાસ કરો, પણ જેના મન મેલા હોય ને એનો ક્યારેય ભૂલથી ને વિશ્વાસ ના કરવો. કેટલાક સવાલોના જવાબ સમય આપે છે, અને જ્યારે સમય જવાબ આપે છે ને ત્યારે ભલભલાને બોલતી બંધ થઈ જાય છે. સાચો સંબંધ એ પુસ્તક જેવો હોય છે. પુસ્તક ગમે એટલું જૂનું થઈ જાય તોય પણ એ ક્યારેય પોતાના શબ્દો બદલતું નથી. વધારે પવન હોય ને તો વૃક્ષો તૂટી જાય છે, અને વધારે કબંડ હોય તો સંબંધો તૂટી જાય છે. ઈચ્છાઓ માણસને જીવવા નથી દીધી, અને માણસ ઈચ્છાઓને મરવા નથી દેતો.